બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ અલ્લાહના નામથી જે રહેમાનો રહીમ છે. ઈદ ઉલ ફિત્રનો તહેવાર એક રૂહાની તહેવાર છે. આ દિવસે રોઝા રાખનાર મોમિન જે આનંદ અને ખુશીનો અનુભવ કરે છે તે સંપૂર્ણપણે દીની અને રૂહાની છે. ઇસ્લામી જીવન ગૈબ એટલે અનસીનમાં ઈમાનની વાસ્તવિકતા પર આધારિત છે. તેથી આપણે કહી શકીએ છીએ કે આ તહેવાર ગૈબ એટલે જે આંખો વડે જોઈ શકાતું નથી તેમાં યકીનને દૃઢતા, તાજગી અને સામૂહિક સ્તરે એક નવી ઉર્જા આપે છે. આ તહેવાર મુસ્લિમ ઉમ્મતમાં ઈમાનના આધારે રચાયેલ ભાઈચારા, એકતા અને મિલ્લતના બંધનને નવી ગરમી પણ આપે છે. ઈદનો આ તહેવાર સમગ્ર મિલ્લતને તેના સાંસ્કૃતિક વારસા, સકારાત્મક મૂલ્યો અને સાંસ્કૃતિક રીતભાત સાથે જોડે છે. રમઝાનનો મહિનો કુરાનની ઉજવણીનો મહિનો છે. આપણે ઈમાન અને તકવાના આધારે કુરાન સાથે જોડાઈએ છીએ. કુરાનથી લાભ મેળવવાની મૂળભૂત શરત તકવા છે. કુરાનમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ મુસ્લિમો માટે માર્ગદર્શક છે અને તકવાનું કુદરતી અને સૌથી અસરકારક માધ્યમ રોઝા છે. રમઝાનમાં રોઝા આપણામાં તકવા પેદા કરે છે અને આપણને કુરાનને આપણી અંદર સમાવી લેવા અને આપણી ચેતના અને અસ્તિત્વને ઇલાહી હિદાયતના બીબામાં ઢાળવા લાયક બનાવે છે. આ દુનિયા અને આખરતમાં સફળતા માટે કુરાનનો નુસ્ખો એક બંધારણ છે. જો આપણામાં તકવા વિકસાવવામાં આવે અને આપણે કુરાનને મજબૂતીથી પકડી રાખવા લાયક બનીએ તો આપણી સફળતા નિશ્ચિત છે. ઈદ ઈમાન અને યકીન સાથે સામાજિક અને સામૂહિક સ્તરે સમૃદ્ધિ અને સફળતાની નિશ્ચિતતાના ઉત્સવના રૂપમાં ઉજવીએ છીએ. આપણા ભૌતિક અસ્તિત્વ, લાગણીઓ અને ઈચ્છાઓને રૂહાની સુંદરતાથી પરિચિત થવાની અને તેનો આનંદ માણવાની એક તક છે. આ રીતે આ તહેવાર દર વર્ષે અલ્લાહના અર્શ સાથે મિલ્લતના સંબંધને મજબૂત બનાવે છે. અને જ્યારે આપણે અલ્લાહુ અકબરના પોકાર સાથે ઈદગાહમાં જઈએ છીએ ત્યારે રોઝાના પુરસ્કારના હૃદયસ્પર્શી શુભ સમાચાર સાથે ફરિશ્તાઓ દ્વારા સ્વાગત થાય છે, જેનાથી આખરત પર આપણા ઈમાનને પણ એક નવી ચમક અને હૂંફ મળે છે. આ રીતે રમઝાનમાં રોઝા, કુરાનની તિલાવત અને રાતની ઇબાદત દ્વારા ગૈબ પર આપણું ઈમાન એક વસંત બની જાય છે અને આપણને ઢાંકી લે છે અને આપણે હંમેશા ઈમાનના રૂહાની સ્વાદનો આનંદ માણીએ છીએ. દરેક ઇફતારના પ્રસંગે અલ્લાહના વાયદાનો આનંદ આપણને પ્રાપ્ત થાય છે અને ઈદ ઉલ ફિત્રના દિવસે તો બધા આનંદ એક સાથે ભેગા થઈ જાય છે અને ઈદ ઉલ્લાસ, આનંદ અને ખુશીનો વસંત બની જાય છે, જેનો આપણે અનુભવ કરીએ છીએ. અને કેમ ન કરીએ? ઈદનો દિવસ આપણા અલ્લાહ તરફથી આખરતમાં ઇનામ મેળવવાની નિશાની છે. હદીસમાં છે કે લિસ્સાઇમી ફરહતાન, ફરહતુન ઇન્દા ફિત્રી વ ફરહતુન ઇન્દા લિકાએ રબ્બી, કે રોઝા રાખનાર માટે બે ખુશીઓ છે. એક તો ઇફતારના સમયે અને બીજી જ્યારે તે પોતાના રબ સાથે મુલાકાત કરશે. યકીન રાખો, ઈદ ઉલ ફિત્ર ભૌતિક સ્તરે રૂહાની આનંદ અને સામાજિક સ્તરે આખરતની સફળતાના વચનની ઉજવણીનો તહેવાર છે. તમે જાણો છો, ઉમ્મતની રચના અને નિર્માણ મક્કામાં કુરાનની વહી સાથે શરૂ થયું હતું. સૌપ્રથમ તેનો પાયો અલ્લાહના અર્શ પર હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ અલૈહિસ્સલામની દુઆની સ્વીકૃતિના રૂપમાં મૂકવામાં આવ્યો હતો અને પછી કુરાનના નાઝિલ થવા સાથે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બરકતવંતા હાથોથી ધરતી પર આ મુસ્લિમ ઉમ્મતના નિર્માણ અને સંગઠનનું કાર્ય શરૂ થયું. દર વર્ષે રમઝાનના રોઝા કુરાનમાંના નુઝૂલની ઉજવણી કરે છે. આમ કુરાનના નાઝિલ થવાની ઘટનાને એક ખાસ રીતે પુનર્જીવિત કરે છે અને પછી ઈદનો તહેવાર મુસ્લિમ ઉમ્મતના નિર્માણની ઉજવણી બની જાય છે. એ પણ દરેક વ્યક્તિ જાણે છે કે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છેલ્લા પૈગંબર છે. તેવી જ રીતે કુરાન પણ છેલ્લી કિતાબ છે. તેના અવતરણ પછી માનવતાનો અલ્લાહ સાથેનો સંબંધ કયામતના દિવસ સુધી
અલ્લાહની વહીથી સમાપ્ત થઈ ગયો છે. 1,24,000 પેગમ્બરો દુનિયામાં આવ્યા, પરંતુ હવે કોઈ પેગમ્બર આવવાનો નથી. હિદાયત ઇલાહીની આ પવિત્ર વ્યવસ્થા કાયમ માટે સમાપ્ત થઈ ગઈ છે. હવે આ કાર્ય મુસ્લિમ ઉમ્મત દ્વારા હાથ ધરવામાં આવવાનું છે. કેટલું અઝીમ અને બરકતવાળું મિશન! મુસ્લિમ ઉમ્મતની રચના પછી કુરાનની સાક્ષી અને માનવ માર્ગદર્શન માટે કુરાનના ઉપદેશો આ ઉમ્મતના ખભા પર ખૂબ જ સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યા છે. આ તેના અસ્તિત્વનો હેતુ છે. મુસ્લિમો કોઈ એવી કોમ નથી જે પૃથ્વીના સંબંધો, રંગ, જાતિ અથવા સામૂહિક હિતો પર રચાયેલી છે. આ એક મધ્યમ ઉમ્મતે વસત છે, જે અલ્લાહના આદર્શના અને અલ્લાહના અર્શના નિર્ણય અનુસાર પૂર્વ કે પશ્ચિમ સમગ્ર માનવતા માટે ગૈબમાં ઈમાનના આધારે રચાયેલી છે. ઈદનો તહેવાર મુસ્લિમ ઉમ્મતના મિશન, સ્વભાવ અને જીવનના હેતુ તાજું કરવા અને એકબીજાને યાદ કરાવવા માટે એક સુંદર અને સુખદ આકાશી વ્યવસ્થા છે. ઈદના દિવસે આપણે બધા આપણી જીભને અલ્લાહુ અકબરના ગૂંજથી ગૂંજતી અને આપણા હૃદયને અલ્લાહની હમ્દ અને તકબીરથી તરબોળ કેમ ના રાખીએ? અને આજ આપણો ઈદનો નારો અને ધ્વજ છે, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહુ, અલ્લાહુ અકબર, વલ્લાહુ અકબર, વલિલ્લાહિલ હમ્દ. આ સાથે આ રમઝાનમાં વૈશ્વિક સ્તરે જે યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે અને ઝાલિમ અમેરિકા અને ઇઝરાયલ ઈરાન ઉપર જે અમાનવી હુમલો કર્યો છે અને જેના કારણે આખું વિશ્વ યુદ્ધના શકંજામાં જકડાઈ ગયું છે, આવા સંજોગોમાં જરૂરી છે કે આપણે આ ઈદના દિવસે અહેદ કરીએ કે મિલ્લત બધા મતભેદો ભૂલાવી દઈ સંપૂર્ણ ઇત્તિહાદ સાથે આગળ આવે અને આવા પડકારોનો સામનો કરવા તૈયાર થાય. ઈદ ઉલ ફિત્રનો આ રૂહાની અને સામૂહિક આનંદ બધા મુસ્લિમો અને દેશ બાંધવોને મુબારક થાય. ઈદ મુબારક. વ આખિરુ દાવાના અને અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.